નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાદરા તાલુકાના લુણા ગામ જંબુસર રોડ ખાતે આવેલ નર્મદા કેનાલ ઉપર આવેલ ગ્લેમર ડેકોર નામની કંપની દ્વારા પેવર બ્લોક નાખી કેનાલ ઉપર દબાણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેના સંદર્ભમાં નર્મદા નિગમના મહાન અધિકારી શ્રી દુષ્યંત જિગ્લીકરને આની અરજી પણ આપેલ હતી. પરંતુ તેઓ તો પોતે જ પત્રકારો સામેથી સ્વીકારી રહ્યા છે કે ભાઈ મારાથી આ બાબતમાં કોઈ પણ થાય તેમ છે નહીં. ઉપરથી તેમનું સામેથી એવું કહેવું છે કે અમે સરકારી અધિકારી ભલે રહ્યા પરંતુ આ બાબતમાં કાંઈ જ કરી શકીએ તેમ છે નહીં. ઉપરથી પત્રકારો સાથે દુર્વ્યવહાર કરતા નર્મદા નિગમના અધિકારીશ્રીએ કહ્યું કે તમારાથી થાય એ કરી લો, આ દબાણો દૂર નહીં થાય. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ નર્મદા નિગમના અધિકારીશ્રીઓ નોકરી તો સરકારની કરી રહ્યા છે, પરંતુ ચાકરી એટલે કે ગુલામી કંપનીના ભૂ માફિયાઓ ની કરી રહ્યા છે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતની નીડર અને નિષ્પક્ષ મીડિયાનો આ પડઘો જ્યારે જિલ્લા અને રાજ્યના લાગતા વળગતા અધિકારીઓ સામે પડશે તો શું આ દબાણ હટાવવામાં આવશે? શું નર્મદા નિગમના ભ્રષ્ટ અને કંપનીના ગુલામ સરકારી અધિકારીશ્રીઓ સામે એક્શન લેવાશે?